તો આણંદમાં SM પટેલ હોમ સાયન્સ કોલેજમાં ભરતીમાં બેદરકારી હોવાના આક્ષેપ લાગ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા, જેનો કોલેજ સત્તાધીશોએ ખુલાસો કર્યો। કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ભાવના ચૌહાણે યુવરાજસિંહના આક્ષેપોને નકારીને કહ્યું, ભરતી પ્રક્રિયા નિયમ પ્રમાણે કરાઈ છે। 150 માર્ક્સની લેખિત અને 75 માર્ક્સની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ હતી। પ્રિન્સિપલે સરકારને પત્ર લખી યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે। અમને સરકારશ્રી તરફથી હમણાં રિસન્ટલી 8/4 એક પત્ર મળ્યો, જેની અંદર એવું મેન્શન કરેલું છે કે અમે એમના રૂલ્સ પ્રમાણે પરીક્ષા નથી લીધેલી, એટલે એ રદ કરવામાં આવે છે। અમે બહુ જ એકદમ ધ્યાન રાખીને પરીક્ષા લીધી છે। અમારી પાસે જે રૂલ્સ હતા એ પ્રમાણે મેં કહ્યું એટલા માર્ક્સની પરીક્ષા લીધી છે। 2 કોલેજોએ સાથે લીધી હતી અને એકદમ ટ્રાન્સપેરન્સીથી કરી હતી, કારણ કે અમે ચારુતર વિદ્યામંડળની અંદરમાં અમારી બંને સંસ્થા આવે